તો વિદ્યાર્થી મિત્રો, હવે વર્તુળ સ્વાધ્યાયમાં જે થોડા ઘણા દાખલા છે એ આપણે ચર્ચા કરીએ. લાસ્ટમાં કાટકોણ ત્રિકોણ, એમાં જે અંતઃવૃત્ત છે, ત્રિકોણની બધી બાજુને અડે એવું અંતઃવૃત્ત, એની ત્રિજ્યા શોધવા માટેના આપણે દાખલા સોલ્વ કર્યા. હજુ જોઈ રહ્યા છે કે મજાની રકમ છે આપણી સામે. શું કહે છે? એક આકૃતિ આપેલી છે જે દોરીએ છીએ. કહે છે આપેલી આકૃતિ, કેવી આકૃતિ છે જુઓ. આવું એક વર્તુળ, જો વર્તુળ પહેલા દોરો પછી વર્તુળને અડે એવું કાટકોણ ત્રિકોણ દોરી નાખો. વર્તુળને સ્પર્શે એવું કાટકોણ ત્રિકોણ દોરી નાખો. ઓકે, સારું. પહેલા વર્તુળ દોરો પછી ત્રિકોણ. શું કહે છે? પેપરમાં આકૃતિ આપેલી છે. આપણે રકમને જોઈ જોઈને મોઢે દોરી એવું નથી. પેપરમાં આકૃતિ આપેલી છે. ત્રિકોણ BAC છે. એ ખૂણો કાટખૂણો છે. અહીં સ્પર્શ બિંદુ આપેલા છે D, E અને F. આ B થી D નું માપ છે 30 સેન્ટીમીટર અને C થી D નું માપ છે 7 સેન્ટીમીટર. ઓકે, અને હવે રકમમાં કહે છે કે આપેલી આકૃતિમાં BC, BA, AC એ વર્તુળના સ્પર્શકો છે એવું કહે છે. D, E, F અનુક્રમે તેમના સ્પર્શ બિંદુ છે એવું કહે છે. કહે છે BD નું માપ 30 સેન્ટીમીટર, CD નું માપ 7 સેન્ટીમીટર, ખૂણા A નું માપ 90. તો વર્તુળની ત્રિજ્યા શોધો એવું કહે છે. ત્રિજ્યા શોધો. પેપરમાં રકમ અને આકૃતિ આપેલી છે, છતાં સપ્લિમેન્ટરીમાં ફૂટપટ્ટી, પેન્સિલ, પરિકર વડે આકૃતિ દોરવી. રકમને જોઈ જોઈને આકૃતિમાં દરેક વસ્તુ છે કે નહીં એ ચેક કરો. જે નથી દર્શાવી આપણે દર્શાવી દેવાનું. એટલે કે સપ્લિમેન્ટરીમાં દોરવાની આકૃતિ. શું કહે છે કે આપેલી આકૃતિમાં BC આ રહ્યો BC, BA આ રહ્યો BA, AC આ રહ્યો AC વર્તુળના સ્પર્શકો છે. ઓકે, આ રીતે કહે છે કે BC, BA અને AC વર્તુળના સ્પર્શકો છે. રકમમાં આવું કહેલું છે. અને સ્પર્શ બિંદુ આપેલા છે DEF સ્પર્શ બિંદુ છે. આ DEF સ્પર્શ બિંદુ છે એવું કહે છે. BD નું માપ 30 આપેલું છે. BD 30 બતાડેલું છે કે BD ટુકડો 30 છે, CD ટુકડો 7 છે અને વર્તુળની ત્રિજ્યા શોધો એવું કહે છે. પહેલી બાબત, અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવી હોય તો કાટકોણ ત્રિકોણની 3 બાજુ હોવી જરૂરી છે. કેમ કે સૂત્રમાં 3 બાજુ છે. અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવી હોય તો જે સૂત્ર છે એ સૂત્રમાં 3 બાજુ છે. એટલે આપણી પાસે 3 બાજુનું માપ હોવું જોઈએ. તો પહેલા તો આ 2 બાજુના માપ નથી તો લાવી દો. આ એકનું તો માપ મળી જાય.
30 + 7 એટલે 37. એકનું તો માપ મળી જાય, પણ આ બે બાજુ નથી તો પહેલા બે બાજુના માપ લાવો. તો એક નિયમ આપણે શીખ્યા કે બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ સરખી થાય. આ 30 છે તો આ 30 સેમી થાય. બસ એ જ રીતે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સરખી થાય. બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય અને બંને સ્પર્શકની લંબાઈ સરખી થાય. ઓકે, ચલો બસ એ જ વસ્તુ. આ 7 છે તો આ થાય 7 સેમી. તો કઈ વાંધો નહીં, આખી બાજુ નહીં તો થોડુંક તો માપ મળે. તો બસ હવે આ જ માપ લાવવાનું રહે. જો આ માપ મળી જાય તો ટુકડો પ્લસ ટુકડો કરવાથી આખી બાજુ મળી જશે. આ માપ મળી જાય તો ટુકડો પ્લસ ટુકડો કરવાથી આખી બાજુ મળી જશે. અને ત્રણેય બાજુ છે માટે સૂત્ર પરથી અંતઃવૃત્તની ત્રિજ્યા પણ મળી જશે. ચલો, તમે જે વિચાર્યું હવે એ વસ્તુ પદ્ધતિસર લખો. તમે શું વિચાર્યું કે બહારના બિંદુ B માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ સરખી થાય. બહારના બિંદુ B માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો કયા છે? BD અને BE. BD અને BE. BD અને BE બંનેનું માપ સરખું થાય 30 સેન્ટીમીટર. ઓકે, એ જ વસ્તુ અહીં થાય. બહારના બિંદુ એને પણ લઈ લો, કઈ વાંધો નહીં. એ માંથી દોરેલા બે સ્પર્શકની લંબાઈ સરખી થાય. કે બહારના બિંદુ એ માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ સરખી થાય. બહારના બિંદુ એ માંથી વર્તુળને કયા બે સ્પર્શક દોરેલા છે? AE અને AF. AE અને AF. એનું માપ નથી તો x સેન્ટીમીટર ધારી લો. બોલો, ક્લિયર છે? યસ સર. બસ એ જ રીતે આના વિશે લખો કે C માંથી દોરેલા બે સ્પર્શકોની લંબાઈ સરખી થાય. કે બહારના બિંદુ C માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ સરખી થાય. કયા બે સ્પર્શકો છે C માંથી દોરેલા? તો CF અને CD. CF અને CD બંનેનું માપ 7 સેન્ટીમીટર થાય. રકમની અંદર આ રીતની આકૃતિ આપેલી છે. આટલું માપ 30 છે અને આટલું 7 છે. આપણને કહે છે કે અંતઃવૃત્ત એની ત્રિજ્યા શોધો. તો આપણને એટલી ખબર છે કે ત્રણેય બાજુ હોવી જોઈએ તો આપણે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધી શકીએ. એટલે આપણે લક્ષ્ય બનાવ્યું 3 બાજુના માપની વ્યવસ્થા કરો. તો આપણે બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકની લંબાઈ સરખી લીધી. આ 30 છે તો આ 30 થાય. આટલે સુધીનું માપ. ઓકે, અહીં માપ નહોતું તો આપણે x ધારી લીધું અને બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકની લંબાઈ સરખી. આ 7 છે તો આ 7 થાય. હવે શું? આ બંનેનો સરવાળો કરવાથી આખી બાજુ મળે. આ બંનેનો સરવાળો કરવાથી આખી બાજુ મળે. એટલે કે હવે આખી બાજુનું આયોજન થઈ રહ્યું છે. આખી બાજુ આપણને મળી રહી છે. ઓકે, આ છે આપણી AB બાજુ. આખી AB બાજુનું માપ મળી રહ્યું છે કે માટે આખી AB બાજુનું માપ કેટલું થાય? x 30 x + 30 સેન્ટીમીટર થાય. આખી AB બાજુનું માપ થાય x + 30 સેન્ટીમીટર. એ જ રીતે આખી AC બાજુનું માપ થશે
x + 7 x + 7 સેન્ટીમીટર કે AC નું માપ થશે x + 7 સેન્ટીમીટર. એ જ રીતે BC નું માપ થશે 30 + 7 37. BC બાજુનું માપ થશે 30 + 7 37 સેન્ટીમીટર. પણ હવે એક સામાન્ય નિયમ છે જે તમે 5મા ધોરણથી શીખતા આવ્યા છો. આ કાટકોણ ત્રિકોણ તમારી સામે જેનું નામ છે BAC, આખી બાજુ થઈ x + 30, આખી બાજુ થઈ x + 7 અને આખી બાજુ થઈ 37. એક સામાન્ય નિયમ તમે જાણો છો, 5મા ધોરણથી શીખતા આવે. જે દાખલામાં તમે x ધાર્યો છે એ દાખલામાં x ની કિંમત શોધવી પડે. તો હવે આપણે શું કરીએ? આ કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસના સૂત્રથી ગણો, x ની કિંમત મળી જશે. x ની કિંમત પછી અહીં મૂકીશું એટલે આ બાજુઓના માપ આ રીતે ચોક્કસ આંકડાકીય કિંમતમાં મળી જશે. પછી 3 બાજુ છે એટલે અંતર્વૃત્તની ત્રિજ્યા પણ મળી જશે. એટલે અત્યારે આપણે x ની કિંમત શોધવા પાયથાગોરસનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ ABC માં ખૂણા A નું માપ 90 છે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર આ રીતનું થશે કે 90 નો ખૂણો એની સામેની બાજુ છૂટી લખો, વર્ગ પછી કરીશું. 90 નો ખૂણો એની સામે જે બાજુ છે BC, કર્ણ BC, એને છૂટા લખો અને 90 નો ખૂણો બનાવે એવી બે બાજુનો સરવાળો કરો, AB + AC, AB + AC, બધાનો વર્ગ કરી દો. આ થઈ ગયું સૂત્ર. કિંમત મૂકો. BC ની કિંમત 37 છે 2 ઘાત, AB ની કિંમત x + 30 2 ઘાત, AC ની કિંમત x + 7 2 ઘાત. BC ની કિંમત 37, AB ની x + 30 અને AC ની x + 7 મૂકી સાદું રૂપ આપો, x ની કિંમત મળી જશે. 37 નો વર્ગ છે એટલે 37 બે વખત લખો, ગુણાકાર કરો. 3 × 7 = 21, 3 × 9 = 11, 70 70 49, 7 × 21 ને 4 = 25, 6 1 1 3 9 6 1369. પણ અહીં કૌંસનો વર્ગ છે માટે વિસ્તરણ કરવું પડશે. ચલો વિસ્તરણ કરો. x નો વર્ગ x² ડાયરેક્ટ લખીએ છીએ અને 30 નો વર્ગ 900. આ બંનેનો વર્ગ કર્યો. મધ્યમ પદ 2 સાથે ગુણાકારમાં પ્લસ 30 દુ 60x વર્ગ છે. વિસ્તરણ કરો. x નો વર્ગ x² 7 નો વર્ગ 49, x નો વર્ગ x² 7 નો વર્ગ 49, 2 સાથે ગુણાકાર કરો પ્લસ 7 દુ 14x, આ મધ્યમ પદ. ઓકે, ચલો હવે સંતુલન કરો. x² + x² 2 વખત x², 60x + 14x એટલે 74x, 900 + 49 949, 1369 આ બાજુ માઈનસ થશે. આ છે 2x² + 74x. હવે અહીં સંતુલન કરવાનું છે આપણે. જુદા ચિહ્ન છે એટલે મોટામાંથી નાનું માઈનસ કરો. 1369 માંથી 949 બાદ કરો. 9 માંથી 9 ગયા, 6 માંથી 4 ગયા, 13 માંથી 9 ગયા, 420. પણ મોટા માઈનસ છે એટલે માઈનસ. હવે બરાબરની આ બાજુ 0 લખો કે આ બાજુ બધું એક જ છે. બધા આંકડા સહગુણક અચળ પદ બધું બેકી છે. 2 વડે ભાગો અને સમીકરણને સિમ્પલ કરી નાખો. 2 વડે ભાગો x², 2 વડે ભાગો 37, 2 વડે ભાગો 210 = 0. ઓહો, હવે એવું લાગે કે આપણું આ ચોથું સ્વાધ્યાય આવી ગયું અથવા તો બીજું સ્વાધ્યાય આવી ગયું. દ્વિઘાત બહુપદી અને આ કહેવાય દ્વિઘાત સમીકરણ. અવયવ પાડવાથી x ની કિંમત મળી. 3 પદ છે.
તો ભાગ પાડીને અવયવ પાડો. પણ ગુડ ન્યૂઝ એ છે કે આગળ કોઈ સહગુણક નથી, માટે ડાયરેક્ટ તમે અવયવ પાડી શકો. પહેલા પદ પરથી પહેલા પદ લખો અડધી ઘાત, 2 ઘાતની અડધી 1 ઘાત, અને છેલ્લા પદ પરથી છેલ્લા પદ લખો. પાછળ 210 છે તો ગુણાકાર 210 કરીશું. 2 ભાગ એવા પાડીશું કે ગુણાકાર 210. પાછળથી જોવાનું કે બાદ બાકી એની 37 થવી જોઈએ એવા ભાગ પાડો. જો 210 એટલે 21 ગુણ્યા 10, 210. 21 એટલે 3 ગુણ્યા 7, 10 એટલે 2 ગુણ્યા 5. હવે અવયવ પડી ગયા. આમાં વિચારવાનું છે કે બાદ બાકી 37 થવી જોઈએ. ઓકે, 7 તરી 21 દુ 42. ઓકે, ચલો 7 દુ 14 તરી 42. એક ભાગ 42 અને બીજો ભાગ 5. બંનેની બાદબાકી 37 થશે. 42. ઓકે, બંનેની બાદબાકી 37 થશે અને બંનેનો ગુણાકાર 210 થશે. ચલો ભાગ આપણને મળી ગયા 42 અને 5. ચલો હવે આ તમે ડાયરેક્ટ જવાબ લખો છો એટલે 42 અને 5 ખાલી આંકડાકીય કિંમત જ લખજો, જોડે x ના લખતા, કેમ કે ડાયરેક્ટ તમે 2 લીટી કાપીને ડાયરેક્ટ જવાબ લખ્યો. હવે વચલા પદનું જે ચિહ્ન છે એ મોટાની આગળ કરો. છેલ્લું પ્લસ હોય તો સરખા ચિહ્નો, છેલ્લું માઈનસ એટલે જુદા ચિહ્નો. હવે 2 કૌંસનો ગુણાકાર 0 છે તો કહેવાય કાં તો આ પહેલો કૌંસ 0 હોય કાં તો આ બીજો કૌંસ 0 હોય. ચલો +42 આ બાજુ માઈનસ થાય અને -5 આ બાજુ પ્લસ થાય. હવે x ની 2 કિંમતો શક્ય નથી. આ કિંમત y, જો x ની કિંમત -42 તમે લો તો બાજુનું માપ માઈનસમાં આવે, જે શક્ય નથી. જો x ની કિંમત -42 લેતા AB બરાબર, AB નું માપ છે x + 30, x ની કિંમત -42 + 30 એટલે -12 થાય, જે શક્ય નથી. જો x ની કિંમત -42 અહીં મૂકો તો બાજુનું માપ ઋણ મળે છે અને બાજુનું માપ ઋણ શક્ય નથી. કોઈ વસ્તુનો ભાવ, કોઈ વ્યક્તિની ઉંમર, કોઈ વ્યક્તિનું વજન, કોઈ પ્રાકૃતિક સંખ્યા અને કોઈ બાજુનું કે ત્રિજ્યાનું માપ કદી ઋણ ના હોય, જે શક્ય નથી. માટે કહેવાય x ની કિંમત 5 જ થાય. ઓકે, ચલો x ની કિંમત 5 તમે અહીં વિચારો તો 2 બાજુ આપણને મળી ગઈ કે આમ AB બાજુ આપણે માપ ધાર્યું છે x + 30. x ની કિંમત 5 શક્ય છે તો 5 + 30 એટલે 35 સેમી થાય. તો આ 35 મળ્યું માપ. હવે એ જ રીતે AC નું માપ ધાર્યું છે x + 7, પણ x ની કિંમત 5 શક્ય થઈ તો 5 + 7 એટલે 12 સેન્ટીમીટર. તો આ માપ મળે છે 12. હવે આપણી પાસે ત્રણેય બાજુ છે તો અંતઃવૃત્તની ત્રિજ્યા આપણે શોધી શકીએ કે હવે આપણે સૂત્ર વડે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધી નાખીએ. આ બધું જે ગણ્યું એ તો બાજુનું માપ લાવવા માટે ગણ્યું, બાકી અંતઃવૃત્તની ત્રિજ્યા તો એક જ લાઈનમાં મળી જાય છે. કાટકોણ ત્રિકોણ ABC એના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાનું સૂત્ર કે 90 નો ખૂણો બનાવે એવી 2 બાજુનો સરવાળો કરો, AB + AC, અને 90 ની સામે જે કર્ણ છે BC એને બાદ કરો ભાગ્યા 2, એટલે કે નાના માપનો સરવાળો અને સૌથી મોટું બાદ ભાગ્યા 2.
હવે આ 12 બરોબર છે, પણ 37 માંથી 35 ગયા 2 અને મોટા માઈનસ ભાગ્યા 2. હવે 12 માંથી 2 ગયા 10 ભાગ્યા 2 એટલે કે 5 સેન્ટીમીટર. અંતઃવૃત્તની જે ત્રિજ્યા છે એનું માપ આપણે લાવી દીધું 5 સેન્ટીમીટર. લખી નાખો.